આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત। આજના મુખ્ય સમાચાર। વિશ્વના યુદ્ધની કટોકટી વચ્ચે સુરત ઈંધણ માફિયાઓ બન્યા બેફામ। કામરેજના પરબ ગામે ગેસના બાટલાનું ગેરકાયદેસર કૌભાંડ ઝડપાયું। ઓમ ઇન્ડસ્ટ્રીયલમાં ઘરગથ્થુ અને કોમર્શિયલ ગેસની થતી હતી કાળાબજારી। યુદ્ધના પગલે અછત સર્જાય તેવી ભીતિ વચ્ચે ઊંચા ભાવે વેચાણનું નેટવર્ક ઝડપાયું। સુરત ગ્રામ્ય LCBએ બાતમીના આધારે પાડ્યા દરોડા। 229 ભરેલા ગેસના બાટલા તેમજ ખાલી મળી 382 બોટલો ઝડપી પાડ્યા। કુલ 8 ઈસમોને ખાલી ભરેલા બાટલા અને વાહનો સાથે દબોચીને એકને વોન્ટેડ જાહેર કર્યો। પોલીસે કુલ 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। યુદ્ધની સ્થિતિમાં અછતનો ફાયદો ઉઠાવતા તત્વો સામે સરકારની પોલીસ ખાતાની લાલ આંખ। અલગ અલગ વાહનોમાં ગેસ સગે વગે કરવાનું ચાલતું હતું મોટું નેટવર્ક। આગળની તપાસ પોલીસ ખાતું કરી રહી છે। આવા ન્યૂઝ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આપનો કાકુ કામરેજ।